અમે આપણું એક ખાસ વાત પર વિચાર કરશું. માણસ જો વેરશે ચોથ કાઢશે, જીવાય નીતે મોત. તેની વાતો પર વિચાર કરશું. ખરલા શાસ્ત્રમાં એરે વારામ કાંઈ લીખેલો છે તે ઓસાથે રેટ માણસે એની વાતો પર વિચાર કરે અને યો એક નેમ બનલો છે એની કોળીમાં, જો વેરશે ચોથ કાઢશે, જો વેરશું ચોથ કાઢશું, ઓસો એક નેમ છે. તે હિમી યા સારીક શાસ્ત્રમાં કાંઈ લીખેલો છે જો આપણે દેખશું. ગલાતાઈ મરલી જુગુ લીખલી પૌલિયાન ચિઠ્ઠી 6વું પાઠ અને 7વે તુડપે ગથો 9વે તુડપે લોક 10વે તુડપે લોક કાંઈ લીખેલો છે જો આપણે દેખશું. ત્યાં ઓસો લીખેલો છે, આપસા કાજે ધૂકુમાં દેયું, ખોરાન માણસ જો વેરશે ચોથ કાઢશે. ભગવાનો કાજે કુદું બી ગાંડું નહીં ભણાઈ શકે. તે યા સારીક જો વેરશે ચોથ કાઢશે. માણસ કુહરાઈ કરશે તેરે હિસાબ સે તેના ફળ જોડશે અને ભલાઈ કરશે તેરે અનુસારે તેના ફળ જોડશે. ત્યાં અશોક કોદી નહીં હશો કે ઘઉં વેર્યા એને ચોણા કાઢ્યા, મોકાઈ વેર્યા એને જુવાર કાઢ્યા, અશો કોદી નહીં હશો. તે યો આપણું કાજે વિચારનો ઘણો જરૂરી છે કે માણસ કાંઈ કરી રહ્યો એની કોદીમાં. ત્યાં અગો લીખેલો છે, જો ડીલોન હરણ અનુસારે જીવીન ડીલોક ખુશ કરશે, તેના ડીલોન હરણ અનુસારે ત્રણ જોડશે. અને જો ભગવાનનો જીવ આત્મા કાજે ખુશ કરીને જીવશે, તેરી જીવાયમાં ભગવાનનો જીવ આત્માન ફળ મતલબ તેરા ગુણે દેખા પડશે. એને ચૂ અમર જીવાય હાથ કરશે. ત્યાં ચૂખો જન લીખેલો છે કે ડીલોન હિસાબે જીવણ્યું, ડીલોમાં દોંડ હાથ કરશે. જીવાત્મા હિસાબે જીવણ્યું, જીવાત્મામાં વારું ફળ હાથ કરશે. એ આપણું કોસે જીવ રહ્યા તો વિચારને જોગું છે. યા અશોકો લીખેલો છે, આપણું કાજે ભલાઈ કરતા કરતા હેમત નહીં હારનો જોઈએ. આપણું જાણજે કે ભલાઈ કરતા જાઈને વારું ટોણકા રોહશું, તે ટેમે જ આપણું માલિક જુલ ગથો ઇનામ બી જોડશે ને જોડશે. તે ઇનામ બી જોડશે ને જોડશે. યા સારીક યુનાની બોલીમાં અશો લીખેલો છે, મેર કાઢશું કાઢશું. ઇનામ જોડશે ને જોડશે મતલબ મેર કાઢશું કાઢશું. જો વેરશું જો કાઢશું. તે આપણું કાંઈ કરો રહ્યા એની ગોળીમાં રહીને જો આપણું કાજે વિચારનો ઘણો જરૂરી છે. ભલાઈ કરો રહ્યા કે કુહરાઈ કરો રહ્યા. તે કુહરાઈ કરો રહ્યા તો તેરે હિસાબે ઇનામ જોડશે, તેરે હિસાબે મેર કાઢશું. અને ભલાઈ કરો રહ્યા હોય તે તેરે હિસાબે આપણું મેર કાઢશું. કાંઈ કરો રહ્યા જો આપણું કાજે વિચારનો ઘણો જરૂરી છે. ઓગો લીખેલો છે, ઓતરે મુખું જોડતા જ આખાન ભલો કરનો જોઈએ. ખાસ કરીને જે ઈસુ પર ભૂરસું કરે તીંદરી ભલાઈ તે કરનો જ જોઈએ. તે ઈસુ ભગવાન એની ધરતી પર કુહરાઈ કરને નહીં શીખાડ્યું, ભલાઈ કરને શીખાડ્યું. ઈસુ ભગવાન આખાન ભલાઈ કર્યું. પુણ્યા સારી એક વાત લીખેલી છે કે ભલાઈ કરનો જોઈએ, આખાન ભલાઈ કરનો જોઈએ. પણ ખાસ કરીને ઈસુન ભલાઈ કરનું, ઈસુવાળા જે માણસે છે ઈસુ પર ભૂરસું કરે તીંદરી ભલાઈ કરનો જોઈએ. ઓસો કહા લીખ મેં લ્યો, આખાન ભલાઈ કરું પણ ખાસ કરીને ઈસુ પર ભૂરસું કરે તીંદરી ભલાઈ કરનો છે. તીંદરી ભલાઈ કહા કરનો છે, કહા કે જે ઈસુ પર ભૂરસું કરે ને જે ઈસુ પર ભૂરસું કરે જે સ્વર્ગમાં ઈસુ પુઠી રહેશે તે ભલાઈ બી વારું કામકી રહેશે. પણ જે ઈસુ પર ભૂરસું નહીં કરે તીંદરી ભલાઈ કરશું, તીચી ભલાઈ કદી કામકી નહીં રહે. જે ઈસુ પર ભૂરસું નહીં કરે જે તે નરકમાં જશે, તીચી ભલાઈ બી નરકમાં જાત રહેશે. અત્રે ત્યાં ઓસો લીખેલો છે, ભલાઈ તે આખાન કરું પણ ખાસ કરીને ઈસુ પર ભૂરસું કર્યા તીંદરી ભલાઈ કરું. અત્રે ત્યાં સારી લીખેલો છે, એકાવ ઓલી મેં કહમ માણસ જો વેરશે ચોથ કાઢશે, જીવાય નીતે મોત. તે વિચારું એને ભગવાનને બળાઈ કરું. ભગવાન તું આખા કાજે સોય બરકત આપે તો છે. આમેન.